નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ પૂરો હાલતો નથી અને એકદમ ઓછો હાલે છે। જયારે પૂરો હાલતો હોય તો અમને કોઈ ઈજ્જુ નથી, પણ જયારે અમે મોગ્યા તો ઉપરથી આટલું જ આવે છે અને એવું કહે છે કે કોઈથી બીતા નથી। સરકારને આજની વચ્ચે અમને આજ દુકાનદાર પોહાતો નથી અને ધમકી ખોટા રીતે આપે છે અને ધમકારે છે અને બધું બહાર કાઢી નાખે છે। અત્યારે અમને 14 કિલો એક અનાજ એટલે 30 કિલો 30 ને એમ કરીને 45 કિલો જેવું થાય। મારા પાત્ર 65 કિલો છે, બે ક્યાં છે મારા જોડે, મારા મમ્મીનું છે ને મારું છે। એમાં મને 30 કિલો આપે છે અને ધમકી આપે છે અને 2 મહિના પહેલા અમે મામલતદાર સાહેબને બોલાવીને બધું રજૂઆત કરી લે છે કે પૂરો મળી જાય, એમ કે તને આવું પૂરો નથી આપતો, એમ કે તમારે જે ચાલે કરી લો, જે આટલું જ મળશે નહીં મળે એમ કે। અને દિવાસળી આપણે આજે લેવા જરા દિવાસળી બારી મૂકું તમારા માથે પાડું એવું અને વિડીયો પણ તૈયાર ઉતારે જ છે ભાઈનો। ખોટી ધમકી આલાય ગ્રાહકોને આ રીતના તકલીફ કરાવો। હમણાં મામલતદાર સાહેબ જોડે એનું લખાણ કરેલું છે કે આવાથી ફરીથી આવી ભૂલ નહીં થાય, પૂરેપૂરું આપી તો એવું નથી આપતો, નથી અધૂરું જ આપી છે। અમારે પૂરું જોઈએ, ના હોય તો પછી ગ્રાહક બદલી નાખે। એવું છે કે જ્યારથી દુકાન મળી ત્યારથી આ લોકો મને મારી નાખવાની બી ધમકી આપતા, ઘણી વાર ટ્રેક્ટર ચડાવી દેવાની બી ધમકી આપતા હતા અને એટલે પ્રેશરના દબાણમાં લાવે છે કે પરેશાન કરવા માટે। અને આ રીતે બધા લોકો પૂરેપૂરું આપે છે ને આટલા કોઈનો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ 6-7-10 જણા એવા છે કે છેલ્લા દુકાન મળી ત્યારથી 10-20 જણા એટલા ધમકી આપે છે ને, હું મોડબળ પ્રેશરથી દુકાન ચલાવી રહ્યો છું। હું એમને આખી દુકાનની ચાવી બી આપી દેવા માંગુ છું, બરોબર, કે તમે ચલાવો, માર કશું અમે ખાવું નહીં કે તોડી નહીં ખાવું, જે આવે તો ગ્રાહકોનું છે ને બધું જ ગ્રાહકોને આપી દેવું છે। એટલે કોઈ ખોટું કરવાનું આવતું જ નહીં, પણ આ તો ખોટી રીતે પ્રેશર કરીને દબાણ કરીને એક વણકરના નાતે આ રીતે પણ ધમકી આપે છે અવારનવાર।